ડેઈલી બ્લોગ એક તો મૂકી જ દેવાનો ડેઈલી લાઈફનો. એટલે માણસો એની ડેઈલી લાઈફ હાલે ને રૂટિન થઈ ગયો કે ભાઈ આને તો આજે મિત્રો મજામાં ને તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોઝમાં. તો ભાઈ આજે હું કોઈ બીજાનું નહીં પણ હું એક પ્રશ્ન પહેલાં પૂછું છું, એનો તમે જવાબ દેજો, મનમાં જવાબ દેજો ભાઈ. મનમાંથી આવે ને તો હું તમને પહેલો પ્રશ્ન પૂછું છું ભાઈ. આખા યુટ્યુબ મીન્સ કે આખા આપણા ઇન્ડિયામાં સૌથી ઉપર લેવલનું મતલબ કે એમાં યુટ્યુબમાંથી સૌથી વધારે પૈસા કાઢ્યા હોય, કમાવ્યો હોય એવો યુટ્યુબર તમારા મનમાં કોણ આવે? ભાઈ તમે વિચાર લીધો છે કે તમારા મનમાં આવતું છે કે ભાઈ સૌરવ જોશી. હા ભાઈ, હું આજે એની જ વાત કરવા જઈ રહ્યો છું ભાઈ. એણે એની સક્સેસ પાછળ એનું મોટું સારું વર્ષ પડી ગયા ભાઈ. પહેલાં એ આર્ટ કરતો મીન્સ કે ચિત્રો દોરતો, એમાંથી યુટ્યુબ ચેનલ એને સ્ટાર્ટ કરી, ગ્રો કરતો ગયો. ડેઈલી પહેલાં એને 10 લોંગ મીન્સ કે આમ લોંગ વિડીયો જે નાખતો, પણ એણે પહેલાં 10 વિડીયો ટ્રાય કર્યા. એ એક એની ભાઈ ગેપને કન્સિસ્ટન્સીને ફૂલ ફોકસ એમાં જ ડેઈલી મારે 10 વિડીયોઝ મૂકવાના, મીન્સ કે 1 થી 10 વિડીયોઝ ડેઈલી મૂકવાના. એવો 10 દિવસ ચેલેન્જ કર્યો એ ભાઈ પૂરો થઈ ગયો. પછી 1 મહિનાનો કર્યો મીન્સ કે 30 દિવસનો એ કર્યો એને, એ બી પૂરો કરી નાખ્યો. પછી એને 1 વર્ષનો કર્યો, 1 વર્ષ પૂરો થઈ ગયો. પછી એવી રીતે એ કાયમિકનું થઈ ગયું. એને ડેઈલી બ્લોગ એક તો મૂકી જ દેવાનો ડેઈલી લાઈફનો. એટલે માણસો એની ડેઈલી લાઈફ હાલે ને રૂટિન થઈ ગયો કે ભાઈ આને તો આજે જોવાનું છે, એમના મજા આવે ભાઈ. એમનું માઇન્ડ જો એવું મગજ તો કોઈ ઘણી યુટ્યુબર પાસે વધારે સબસ્ક્રાઈબર હોય, આટલા વ્યૂ ડેઈલી કોઈ અટેન્ડ નથી કરી શકતું. કેમ કે સૌરવ જોશીની યારે કોઈ અપડેટિંગ નથી થઈ શકતું. કેમ કે સૌરવ જોશી એટલો અપડેટિંગ થઈ છે કે એ પહેલાં એકલો વિડીયોઝ બનાવતો, એમાંથી પછી એણે પિયુષને લીધો. જ્યારે પિયુષ મોટો થવા માંડ્યો ત્યારે એને કુનાલીને લીધો. એના કારણે નાના છોકરા બી એના બ્લોગ જોઈ શકે અને